ગુજરાતમાં ખેડૂતો જાણે આંદોલન માટે પેદા થયા હોય એ પ્રકારની સ્થિતિ વારંવાર સરકાર અને સરકારનું તંત્ર કરતું રહે છે. ક્યારેક વાત આવે વીજળીના થાંભલાની, તો ક્યારેક વાત આવે કડદા કાંડની, ક્યારે વાત આવે ટેકાના ભાવે મગફળી કે અન્ય કોઈ પાક ખરીદવાની. દરેક વખતે ખેડૂતોને આંદોલન કરવા પડે, ધરણા પ્રદર્શન કરવા પડે. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને વધુ એક વખત આ જ પ્રકારની પીડાનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જાવ તો તમને બેનર જોવા મળે જ્યાં લખેલું છે કે પહેલા અમારા વળતરની કિંમત નક્કી કરો, પાછો જોઈન કર એ જ અમારા રીતે જે ખેતરમાં કામ રીતે કરો. થયો તો ને એ જ રીતે. તો એ જ પ્રકારે જીએસપીએલ ની જે પાઇપલાઇન નીકળી રહી છે તેનો હાલ વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતો પોતાના ખેતરોમાં શાંતિપૂર્વક રીતે બેનર અને પોસ્ટર્સ લગાવીને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જીએસપીએલ દ્વારા જે પાઇપલાઇન કાઢવામાં આવી રહી છે, આ પ્રોજેક્ટની પાઇપલાઇન માટે પહેલા તો જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એ પણ નિયમ અનુસાર નથી, અને સાથે સાથે જાહેરનામામાં જેના સર્વે નંબર છે તેમને ત્યાંથી તો પાઇપલાઇન નીકળતી નથી, અને જેમને ત્યાંથી પાઇપલાઇન નીકળે છે એમના નામ જાહેરનામામાં નથી, તો અમારે વાંધા તકરાર લેવા તો લેવા ક્યાં? ત્યાં સુધી કે તેમને નોટિસ સુદ્ધા નથી પાઠવવામાં આવી કે તેમને સાંભળવામાં પણ નથી આવ્યા, એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના આક્ષેપ છે. ત્યારે આ મામલે લાંબા સમયથી પારાંબલિયા અવાજ ઉઠાવી રહ્યા હતા. હવે તેઓ પણ આ ધરણા અને પ્રદર્શનમાં ખેડૂતોના સાથે જોડાયા છે. તો દ્વારકા જિલ્લાના બે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે. સાથે જ કિસાન કોંગ્રેસના ચેરમેન આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે, પાલ આંબલિયા. આપણે સૌ પ્રથમ સવાલ કરીએ પાલ આંબલિયાને અને જાણવાનો પ્રયત્ન કરીએ કે લીગલી આ ઇસ્યુમાં છે શું, અને કઈ રીતે એમને સરકારી કંપની દ્વારા, સરકારી કંપની કહું છું, ખાનગી કંપની તો પ્રતાડિત કરે છે એવા સતત ખેડૂતોના આક્ષેપ છે, પણ જીએસપીએલ સરકારી કંપની છે, એમના દ્વારા પણ ખેડૂતોને કઈ રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. નમસ્કાર પાલભાઈ. નમસ્કાર તુષારભાઈ. પાલભાઈ, મને સૌપ્રથમ એ જણાવો કે જીએસપીએલ દ્વારા જે અત્યારે પાઇપલાઇનનું કામ કરવામાં આવે છે એમાં કયા લીગલ ઇસ્યુ છે જેમાં ખેડૂતો સાચા હોય તેવો વાત છે, અને બીજું કે કઈ રીતે ખેડૂતોને પ્રતાડિત હવે કંપની દ્વારા કરવામાં આવે છે? તુષારભાઈ, પહેલા તો સૌથી પહેલા એક ખુલાસો એ કરી દઉં કે આ ગેસ પાઇપલાઇનની લાઈન જે છે નીકળવાની, એના લગભગ 6 મહિના પહેલાથી અમે ગ્રુપ બનાવી, અને અત્યારે જે જયરાજસિંહ જાડેજા છે, વડાલિયા ગામના સરપંચ છે, વડાલિયા સિંહણના, અમે લોકોએ 2 વખત કલેક્ટરને, અમારા આરએસી અને કલેક્ટર બંનેને લેખિતમાં રજૂઆત કરી છે. એણે અઠવાડિયા પછી આવવાનું કહ્યું હતું, તો અમે અઠવાડિયા પછી ઉઘરાણી કરવા ગયા હતા. ત્યાર પછી અમે આખું એક ગ્રુપ બનાવ્યું વોટ્સઅપમાં, અને દરેક જે આ 32 ગામ આવે છે, 3 જામનગરના અને 29 દ્વારકા જિલ્લાના, એ તમામ ખેડૂતોને એમાં જોડવા માટેના પ્રયત્નો કર્યા. ત્યાર પછી આ વીજ લાઈનો ગેસ પાઇપલાઇનની બાબતમાં જેમની પાસે ખૂબ માહિતી, નોલેજ, કાયદો અને એનું જ્ઞાન છે એવા જયેશભાઈ પટેલને સુરતથી બોલાવી અને ખેડૂતો સાથે એક દિવસ લગભગ 2 કલાક સુધી ચર્ચા કરી, અને એ કર્યું. ત્યાર પછી અમે જ્યારે આ લોકોએ જમીન ઉપર જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું, ત્યારે આહિર સિંહણ એટલે વડાલિયા સિંહણના પાટી આરાધના ધામ પાસે અમે, જે પોલીસે પોતાની રીતે જેટલા પ્રયત્નો થાય એટલા એને કર્યા, ખેડૂતોથી થાય એટલા અમે કર્યા. આ બધું કર્યા પછી જ્યારે, કારણ કે ખેડૂતો છે એ અલગ અલગ વિચારધારાઓ સાથે જોડાયેલા હોય, એટલે ક્યાંક એવું લાગ્યું કે આમાં રાજકીય પાર્ટી તરીકે જો હું સાથે આવું તો ખેડૂતોને ક્યાંક નુકસાન જાય એમ છે. એટલે મેં જ સામેથી જ્યાં છાવણી ચાલુ થઈ ને એના એ આગલા દિવસે અમે જ સાથે મળીને નક્કી કર્યું કે જ્યાં સહકારની જરૂર પડે ત્યાં હું તમારી સાથે છું, એટલે તમે આખું બિનરાજકીય રીતે ચલાવો. એટલે તમે જયારે કહ્યું ને કે છાવણીમાં જોડાયેલા છે, એટલે એટલા માટે હું ખુલાસો કરું છું કે જેથી કરીને આંદોલનમાં બેઠેલા લોકોમાં પણ એક ખોટો મેસેજ ન જાય. મને એવું લાગ્યું કે ખુલાસો કરવો જરૂરી છે. પણ સૌથી મોટી વાત, આ જાહેરનામું જે 3161 નું જાહેરનામું કરવું જોઈએ, અને મારી પાસે જે નોલેજ છે એ પ્રમાણે કોઈ પણ જાહેરનામું હોય એ પીએમપી એક્ટ 1962 નું હોય, પાણી અને ગેસની લાઈન 2020 નો કાયદો છે એનું હોય, કે 2013 ના જમીન સંપાદન મુજબ હોય, તો પેલું જાહેરનામું 31 નું 61 નું જાહેરનામું, એમાં જેટલા ખેડૂતોના સર્વે નંબરમાંથી વીજ લાઈન પસાર થવાની હોય એ સર્વે નંબરો આવવા જોઈએ, જે આમાં અમુક ખેડૂતોના નથી. અને એની સામે અમુક ખેડૂતો એવા છે કે જેના સર્વે નંબર જાહેરનામામાં છે પણ એના ખેતરમાં લાઈન આવતી નથી. નંબર 1. નંબર 2, જ્યારે ખેડૂતના ખેતરમાંથી આ ગેસ પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન કાઢવી હોય તો એના ખેતરની અંદર જમીન પ્લસ એના ઉપર રહેલી મિલકત જે છે, એનો પાક છે, એના ફળફળાદીના ઝાડો છે, બોર છે, કુવા છે, મકાન છે, એક ધાર્યું છે, આ બધાની એક કિંમત નક્કી કરવા માટે પંચ એક નક્કી થાય, અને એ પંચની અંદર જે
વિષયનો નિષ્ણાંત માણસ હોય એ એમાં હોય. દાખલા તરીકે મકાન અને બાંધકામનું છે તો એમાં સિવિલ એન્જિનિયર કોક હોવો જોઈએ. એવી જ રીતે માની લો કે બોર છે, કૂવો છે, ફળઝાડ છે, તો એ બાગાયતી માટેનો કોક નિષ્ણાંત અધિકારી એમાં હોવો જોઈએ. એવી જ રીતે પાક માટે છે તો એગ્રીકલ્ચરનો નિષ્ણાંત અધિકારી એમાં હોવો જોઈએ. એ લોકો આનો પંચક્યાસ કરી અને એ કિંમત નક્કી કરતા હોય છે, તુષારભાઈ. એટલે આવું પણ અમારા જિલ્લામાં આવું કોઈ પ્રક્રિયા થઈ નથી. બીજું, જ્યાં પર્યાવરણીય બાબતો આવતી હોય ત્યાં એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ કરવાનો હોય. આ ગેસ પાઇપલાઇન નીકળવાના કારણે સામાજિક અસરો કેટલી પડવાની છે તો એનું એક સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટ કરવાનો હોય. જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન છે, પક્ષી અભયારણ્ય છે કે એવું કોઈ પણ રાષ્ટ્રીય અભયારણ્ય આવતા હોય કે રાજ્ય અભયારણ્યો આવતા હોય તો એમાંથી આ ગેસ પાઇપલાઇન કાઢવી હોય તો એની મંજૂરીઓ અને બહુ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય. આવું અમે કાગળિયા માગીએ છીએ, અમને કાગળિયા આપતા નથી. બીજું, આ ગેસ પાઇપલાઇન નીકળે છે એમાંથી એક બોક્સાઇટ ગ્રસ્ત આખો વિસ્તાર આવે છે, ખાણ ખનીજ વાળો, બરાબર છે. ખૂબ કિંમતી અને અલભ્ય ધાતુ છે, ખનીજ છે બોક્સાઇટ. એમાંથી પણ આ ગેસ પાઇપલાઇન નીકળવાની છે. એટલે આવી તમામ જે બાબતો છે એના 23/7/2026 ના રોજ, એટલે આજથી લગભગ 8 દિવસ પહેલા મેં જ અરજી કરી હતી, ગાંધીનગર જઈને કરી હતી. આજની તારીખમાં અમને કોઈ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી, તુષારભાઈ. ભાઈ, મારા ખેડૂત મિત્રો સાથે આપણે વાત કરવી છે કે તમને વળતરની જે જાહેરાત કરવામાં આવી છે તો તમને શું વળતર મળવા પાત્ર છે એવું તમને કઈ કહેવામાં આવ્યું છે ખરા, મયુરભાઈ? મયુરભાઈને લાગે છે નેટવર્ક ઇસ્યુ છે. જી, જયરાજસિંહ સાથે વાત કરીએ. જયરાજસિંહ, ત્યારે તમે કહેતા હતા કે અમે સાંસદને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, તમામ લોકોને રજૂઆત કરી, સાથે તમારા બેનર પણ હતા કે અમારા કલેક્ટર, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ, છતાં પણ જીએસપીએલ અમને કેમ ન સાંભળે? તો શું લાગે છે, કેમ તમારા ધારાસભ્ય, સાંસદ સભ્યો અત્યારે ચૂપ છે ને કેમ તમારી સાથે આ પ્રકારની ઘટના ઘટે છે? હવે પેલા જ તુષારભાઈ આપણે જ કીધું કે સરકારી લાઈન છે, બરાબર. તો આ સરકારે ક્યાંય ને ક્યાંય જોડેલા આ બધા નેતાઓ છે, બરાબર, કે અમે વારંવાર સાહેબ રજૂઆત કરતા એને એમ કહેતા કે જ્યાં સુધી અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી તમારું કામ બંધ કરાવો. તો સાહેબ ઈ લોકો કામ બંધ કરાવી શકતા નથી તો અમે સાહેબ અમારે જાવું ક્યાં? અમે તો ખેડૂત પુત્ર છે, અમે ખેડૂત છે. મારી ખુદની અંદર મેં 36 ગુઠા જમીન આવે છે સાહેબ, બરાબર. તો આ લોકોએ અમને કોઈને ખબર પણ નથી સાહેબ. આટલી આ અમારી જમીનની અંદરમાં આ નોંધ નાખી દીધી, અમને કોઈને ખબર નથી કે કઈ રીતના આ લોકો આવું કામ કરી રહ્યા છે સાહેબ. નહીં, પરંતુ તમને પૂછ્યું તો હશે ને કે અમને વળતર મળવા પાત્ર શું છે? એક તમને અધિકારીઓ જણાવે છે કે પણ નથી જણાવતા? ખાલી એના જાહેરનામા પ્રમાણમાં 7,000 રૂપિયા કહે છે, બરાબર તુષારભાઈ. તો 2012 ને 2013 ની અંદરમાં જયારે ક્રેન ઇન્ડિયા કંપની વટાણી ત્યારે 37,500 રૂપિયા ચૂકેલા હતા, બરાબર. પણ હાલે ઈ 12 વર્ષ 14 વર્ષ પહેલાની વાત હતી. અત્યારે 14 વર્ષ પછીની વાત છે. તો મોંઘવારી વધી છે. મોંઘવારી વધી તો સાહેબ અત્યારે અમારા નયારા છે, એસઆર છે, રિલાયન્સ છે, આની કોરા બોક્સાઇડ ની બધી કારખાના છે. તો અમારી જમીન અત્યારે કરોડોના ભાવમાં છે, લાખોના ભાવમાં છે. તો અમારી જમીન લાખોના ભાવમાં હોય તો અમારે શું કરવા? એના વળતરમાં અમારે દેવી જ જોઈએ. અને રહી વાત ગેસ પાઇપલાઇનની, તો સરકાર પાસે એવા અન્ય બીજા રસ્તા છે, જાણે કે દરિયાઈ માર્ગ છે. તો દરિયો અમારે નાના માંડાથી કરીને છે તો પારલી સુધી દરિયો પણ જાય છે. અને સરકારશ્રી દ્વારા બનાવેલો NH-97 એટલે કે નેશનલ હાઈવે છે સર, તો ત્યાંથી પણ ઈ નાખી શકે છે. અને બે ઓપ્શન ના હોય તો ત્રીજો ઓપ્શન સરકારી બીજો પણ છે, રેલવે ટ્રેક. રેલવે ટ્રેક ની અંદર પણ નાખી શકે છે, ખેડૂતોને નુકસાન ના થાય. સાહેબ આ ખેડૂતોને અમુક ખેડૂત એવા છે કે પોતાનું ગુજરાન, પોતાનું ઘરનું ભથ્થું એના ઘર ઉપર ચલાવે છે. કોઈ વ્યક્તિ સમજો કે સરકારી અંદરમાં 57 વર્ષની ઉંમર થઈ જાય એટલે એને નોકરી ઉપર ન રાખે. એવી જ રીતના નૈયારા છે, એસઆર છે, અત્યારે એવા કાયદા શરૂ કર્યા છે કે 10 ધોરણ પાસ હોય ને એને જ મજૂરી પર રાખે. તો અમારા બાપ દાદાની જમીન લાઈન નાખતા હોય તો અમારે પછી આના પછી ક્યાં જવું સાહેબ? એના માટે અમે હવેથી અમારા બધા ખેડૂતો દેવભૂમિ દ્વારકાના આ સંપૂર્ણ ગેસ પાઇપલાઇન આવે એનો બહિષ્કાર કરી છે કે અમારે અહીં નાખવા જ નથી દેવી. જયરાજસિંહ, તમને મારે એ પણ સવાલ કરવો છે કે તમારા ધારાસભ્ય, સાંસદ અને કલેક્ટરે તમને વચન આપ્યું હતું એવું તમારું મીડિયા સમક્ષનું નિવેદન છે. એ વચન હવે ફોક જતું એવું તમને લાગે છે તો શું કહેશો તમારા સાંસદ અને ધારાસભ્યને? 100% અમને જયારે બધા ખેડૂતો
આપણે તુષારભાઈ 1000 થી કરીને 1200 ખેડૂત ભેગા થયા હતા અને કલેક્ટરની ચેમ્બરની અંદરમાં અને સભાખંડ હતો એની અંદરમાં માત્ર એક ગામના 2 ખેડૂતને તો અંદર જવાની પરવાનગી લોકો આપી, એટલે અમારા 900 થી 1000 ખેડૂત નીચે હતા કલેક્ટર ઓફિસની બહાર, બરાબર. પછી ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે તમને સોમવાર સુધીમાં તમારી જમીનનું કેટલું વળતર મળશે અને ખેડૂત રાજી થઈ જાય ને એવું કંઈક કરી દે. તો 2 દિવસ જાતા વાર ના લાગી. સોમવારે અમને ધારાસભ્યની ઓફિસથી એવો કોલ આવ્યો કે જ્યાંના એમડી હતા જીએસપીએલના એ એમડી ની બદલી થઈ ગઈ છે, એટલે હવે આ વાત શનિવારે જાહે, એટલે કે 4 દી પછી જાહે, બરાબર. તો અમે સાહેબ 18 દિવસ થયા લગાતાર બધાય આગેવાનોને પૂછીને અમે કામ કરતા હોય અને બધી જગ્યાએ અમને નિરાશા મળી હોય તો પછી અમારી પાસે કોઈ એક વૈકલ્પિક રસ્તો હતો નહીં, એટલે અમે સ્વયંભૂ ખેડૂત આંદોલનમાં જ્યાં જગ્યાએ કામ ચાલુ હતું ને પોલીસ સાથે ઘર્ષણ ન થાય એ મુદ્દો લઈને અમે ત્યાં બેસી ગયા અને છાવણી નાખી દીધી અને જીએસપીએલ નું કામ અમે હાલ બંધ કરી દીધું. સર પાલભાઈ, ખેડૂતોનો જ્યારે પ્રશ્ન આવે અને ખાસ કરીને જ્યારે જમીનમાંથી આ પ્રકારના કહેવાતા વિકાસને પસાર કરવાનો હોય અને ખેડૂતની જાણે જમીન ચીરો એટલે છાતી ચીરાતી હોય એવી સ્થિતિ હોય છે, પરંતુ ત્યારે જ્યારે આવા સવાલો પેદા થાય એની પાછળ શું લાગે છે કે સરકારને ખેડૂતો પ્રત્યે ગંભીરતા નથી કે પછી સરકાર એવું વિચારે છે કે ખેડૂત બિચારો ભોળો છે, બાપડો છે, એમનાથી કંઈ થશે નહીં અને આપણી જે પાલી છે તો કંપનીઓ માટેનું જે છે એ આપણે વિકાસ કર્યા કરીએ? તમને શું લાગે છે? તુષારભાઈ, અત્યારે આમ શું કહેવાય, ઉત્તર ભારતમાંથી અને ઉત્તર ગુજરાતમાંથી પછી મધ્ય ગુજરાત ને પછી આમ સૌરાષ્ટ્ર એટલે પશ્ચિમ તરફ જેમ વરસાદની સિસ્ટમ આવે છે ને એવી જ રીતે મોદાણી સિસ્ટમ કહું છું, એ મોદાણી સિસ્ટમે ધીરે ધીરે આમ પશ્ચિમ તરફ અને એમાંય દ્વારકા અને જામનગર તરફ ધીરે ધીરે એનો ડોળો હોય ને એવું લાગે છે અમને. આ ગેસ પાઇપલાઇન જીએસપીએલ ની છે, અમે સહમત છીએ, બરાબર છે. 2006 સાંભળજો, 2006 એનું પેલું જાહેરનામું આવ્યું. 20 વર્ષ સુધી સરકારને આમ તો યાદ જ ના આવ્યું કે આમાં કંઈક કરવાનું છે, પણ ધીરે ધીરે આ બાજુ જે ડોળો ફર્યો છે ને એ ડોળાના ભાગ રૂપે અત્યારે જીએસપીએલ લાઈન કાઢશે, પણ એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક મોદાણી માટે થવાનો હોય ને એવું અમને લાગે છે. અને જ્યાં જ્યાં મોદાણી આવે ને ત્યાં મોદાણી એટલે મોદી, અદાણી અને અંબાણી, બરાબર છે, એ જ્યાં જ્યાં આવે ને ત્યાં પછી ખેડૂતો કે સરકાર કાંઈ કરતા કંઈ રહેતું નથી. માત્ર ને માત્ર જેમ અર્જુનને ઓલી પક્ષીની આંખ દેખાતી હતી ને એવી જ રીતે સરકારને માત્ર ને માત્ર મોદાણી દેખાય, એટલે બાકી બધા એની ઉપરથી જેસીબી ફરે, હિટાચી ફરે, બરાબર છે. આ પાક ઉપર હિટાચી કે જેસીબી નથી ફરતા, અમારી છાતી ઉપર, અમારા શરીર ઉપર આ જેસીબી ને હિટાચી ફરે છે, બરાબર છે. એટલે જે તમે પૂછો છો ને આમાં અમને હમણાં બીજા એક ચેનલમાં વાત ચાલતી હતી ત્યારે મેં કહું, પાછું ફરીથી કહું, અમે ખેડૂતો કાયમી એવું માનીએ છીએ કે અમે સરકારને અમારા માટે ચૂંટીને મોકલીએ છીએ અને સરકાર બનાવીએ છીએ અને અમારા કલ્યાણ માટે એટલે લોક કલ્યાણ માટે કાયદાઓ બનાવે અને એ કાયદાઓનો અમલ કરે. પણ અત્યારે જ્યાં મોદાણી લાગુ પડે છે ત્યાં લોક કલ્યાણ ભૂલાઈ જાય છે, સરકાર ભૂલાઈ જાય છે, ખેડૂત ભૂલાઈ જાય છે, ગરીબ ભૂલાઈ જાય છે, વંચિત પીડિત ભૂલાઈ જાય છે. માત્ર ને માત્ર એક જ હિત દેખાય અને એ હિત છે મોદાણીનું હિત, અને એ હિતના આધારે બધા જ કામ થાય છે. બાકી જે સરકારને કાયદો બનાવ્યો હોય તો એ સરકારને ખબર ના હોય કે જાહેરનામામાં નામ ના હોય, જાહેરનામામાં ખેડૂતનો સમાવેશ ના હોય તો એ ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન ના અપાય, આ સરકારને ખબર ના હોય. એવું આપણે એવું કેવું માની લેવું? જે જમીનમાં અરે માની લ્યો, તમે વર્ષોથી લડો છો તે સરકારનું પાપ અત્યારે નડે છે એ પણ ખરું ને, આમાં ઉમેરો તો થયો ને એ મુદ્દાનો પણ. અરે જમીન માપણી વાળું તો ત્યારે હું કહેતો હતો કે સરકારી પ્રોજેક્ટો અટકશે, અત્યારે અટકશે, પણ સવાલ એ નથી જમીન માપણીનો. સવાલ એ છે કે 2000 નો ગેસ પાણીનો કાયદો, પીએમપી એક્ટ 1962 અને જમીન સંપાદન કાયદો 2013, આમાં જાહેરનામા ત્યારે જ તમે કરી શકો, એટલે સોરી, જાહેરનામામાં જે ખેડૂતના ખેતરમાંથી પાણીની કે ગેસની પાઇપલાઇન નીકળવાની હોય એનો સમાવેશ જાહેરનામામાં હોવો જોઈએ. જો ન હોય તો કલેક્ટર એક ખેતરની અંદર પોલીસ પ્રોટેક્શન ન આપી શકે, બરાબર છે. તો આમાં પહેલી વસ્તુ એ છે, તો આમાં શું કામ પોલીસ પ્રોટેક્શન મળે છે? નંબર 1. હવે વાત આવે જમીન માપણી વાળી
તો બહુ સ્પષ્ટ હું કહું છું, આમાં એકમાં નહીં, જેટલી વીજ લાઈનો નીકળે છે એમાં ખેડૂતોને નોટિસ આપી છે, એમાં 30 થી 35% નોટિસો ભૂલ ભરેલી છે. આમાં જેટલા ખેડૂતોના સર્વે નંબર આવે છે એમાં 2 કાં તો ખેડૂતના ખેતરમાં લાઈન આવે છે અને એ ખેડૂતનો જાહેરનામામાં સમાવેશ નથી, અને બીજું જે ખેડૂતનું જાહેરનામામાં સમાવેશ છે એ ખેડૂતના ખેતરમાં લાઈન નીકળતી નથી. આ સાબિત કરે છે કે જમીન માપણીની ભૂલ છે. તો સરકાર શું કામ રદ નથી કરતી? ભાઈ, જમીન માપણી અમે તો કરાવવાનું સરકારને કહ્યું નતું. સરકારે જમીન માપણી કરી છે, સરકારને ગેસ પાઇપલાઇન કાઢવી છે, તો સરકારનો મહેસૂલ વિભાગ ને જીએસપીએલ બે સમજી લઈએ અને પછી ફરીથી જાહેરનામું કરે. 2006 થી 2026 20 વર્ષમાં કઈ ફરક નથી પડ્યો, તો ભલે 20 મહિના વયા જતા હોય તુષારભાઈ, શું ફેર પડવાનો? સરકારનો મહેસૂલ વિભાગ અને સરકારનો જીએસપીએલ વિભાગ બે હામાં સમજી અને પછી ભલે ને ફરીથી જાહેરનામું કાઢે. આમે ઓલરેડી 5 જાહેરનામા કર્યા છે, બીજા 5 કરજો ભાઈ. શું ઉતાવળ છે તમારે? 20 વર્ષમાં તો આખી પેઢી બદલી જાય, ત્યાં સુધી તમે કોઈ દિવસ કઈ કર્યું નથી, પાંદડું હલાવ્યું નથી, તો હવે 20 મહિનામાં શું ફેર પડવાનો? કરો પ્રક્રિયા આખી ફરીથી. હવે બીજી એક વાત મારે તમને એ પૂછવાની હતી કે આ મુદ્દો જે અત્યારે ચાલે છે, એમાં સરકાર પાસે રજૂઆતો લઈ જાય છે, ખેડૂતો આંદોલન પણ કરે છે. તમે કીધું એમ ખેતરમાં અત્યારે પોતાને ત્યાં બેનરો લગાવીને છાવણી ખેતરમાં બનાવીને આ બાબતની સામે તેઓ અવાજ ઉઠાવે છે. પણ તમને લાગે છે કે વારંવાર ખેડૂતો સાથે આ પ્રકારની પ્રક્રિયાઓમાં ખેડૂતને સાંભળવામાં સરકારનું મોડું થવું અથવા તો ન સાંભળવા, એની પાછળ ખેડૂતોની અંદર એકતાનો અભાવ છે, જવાબદાર છે, એવું લાગે છે? ભાઈ, ખેડૂતોની એકતા કે ખેડૂતોનું આંદોલન એ બધું ક્યારે થાય? જ્યારે સરકારનો ઈરાદો કાયદાથી વિરુદ્ધ કંઈક હોય તો. જો સરકારનો ઈરાદો સાફ હોય, નેકદિલ હોય, પ્રેરણાદાયી હોય, મૃદુ હોય, તો ખેડૂતોએ આંદોલન જ ના કરવું પડે. હા, દ્વારકા જિલ્લામાં અને ઓલ ઓવર ગુજરાતમાં ખેડૂતોમાં જે એકતા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઘટે છે. ખેડૂતો પાસે જે કાયદો, માહિતી, જ્ઞાન હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઘટે છે, હું સ્વીકારું છું. પણ મને છેલ્લા 2 વર્ષથી તો એવું લાગે છે કે ખેડૂતો પાસે આજકાલ કાયદો, માહિતી, જ્ઞાન બધું છે અને એની સામે આ અધિકારીઓ પાસે નથી. તમે આ જ મુદ્દાને લઈને મારા મયુરભાઈ ગઢવી કે ભાઈ જયરાજભાઈ જે કાયદાથી અધિકારીઓ સાથે વાત કરે છે, હવે એ અધિકારીઓને ખબર ના હોય એવું ક્યાંક લાગે છે. એટલે અમે તો ગઈકાલે જ મારે લાલજીભાઈ ને અમે જયેશભાઈ ને ગ્રુપમાં ચર્ચા કરતા હતા, ત્યારે એવી વાત આવી કે પાલભાઈ, હવે આપણે છે ને ખેડૂતોના સેમિનાર જે 11, 12, 13 તારીખે કરવાના છીએ, એ સેમિનાર ખેડૂતના બદલે પેલો સેમિનાર અધિકારીઓ માટે કરીએ, જેથી એમને પણ ખબર પડે કે કેવા કેવા કાયદાઓ છે જે એને ખબર જ નથી. હા જી જી. તો પાલભાઈ, હવે આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે શું કરશો? બહુ સ્પષ્ટ છે. સરકાર પહેલા તો જે નિયમાવલી સરકારે બનાવી છે, નિયમોનો પહેલા સરકાર અમલ કરે, બરાબર છે. અને બીજું, આ અમારી મિલકત છે, ભારતના બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે, બરાબર છે. તો એમાં કાયદા મુજબ અમને વળતર મળવું જોઈએ. કાયદા મુજબ એટલે કેવી રીતે? ક્રેન્સ ઇન્ડિયા કંપની, જે જયરાજભાઈએ કહ્યું 11-12 ગેસ પાઇપલાઇન નીકળી અમારે અહીંયાથી, ક્રેન્સ ઇન્ડિયા કંપનીની, બરાબર છે. એની અંદર અમને 1 ગુઠાના 37,500 રૂપિયા આપ્યા. ત્યારે સોનું 1 તોલાનો ભાવ 15,000 રૂપિયા વધારેમાં વધારે હતો. આમ તો 11-12 રૂપિયા, 11-12 હજાર હતા, પણ 15,000 વધારેમાં વધારે 15,000 પકડી લી. જ્યારે 15,000 તોલાનો ભાવ હતો સોનાનો, ત્યારે 37,500 આપ્યા. અત્યારે 1.5 લાખ છે, 10 ગણો વધી ગયો. 37,500 માં વધારી દો, 3,70,000 કરી દો અમને 1 ગુઠાનો ભાવ. જે રીતે મોંઘવારી વધી છે એ રીતે કરી દો. પણ અત્યારે તો અહીંયા જે અત્યારે છાવણીમાં ખેડૂતો છે ને તુષારભાઈ, એ ખેડૂતો તો આમાં શું કહેવાય, એના માટે તૈયાર નથી. ખેડૂતો મક્કમ અત્યારે થઈ ગયા છે કે અમારે કોઈ કાળા ગેસ પાઇપલાઇન જોતી જ નથી. જી. તો આશા રાખીએ કે ખેડૂતોની આ વાતને સરકાર સાંભળશે અને તેમાં પોઝિટિવ વલણ રાખીએ અને સરકાર તેમની પીડાને દૂર કરવા પ્રયત્ન કરશે. જે પીડા તેઓ લેવા નથી ગયા, સરકાર અને સરકારી કંપની એમના ઘરે દેવા ગઈ છે. જી પાલભાઈ, કઈ કહેવા માંગે છે? જી.
તુષારભાઈ તમે પૂરું કરો એની પહેલા મારે એક ગુજરાતના ખેડૂતોને નાનો એવો સંદેશો આપવો છે સોમાનના માધ્યમથી કે જેવી રીતે અમે અગાઉ એક સેમિનાર બેચરાજી કર્યો હતો, ત્યાર પછી એક સેમિનાર અમે ધ્રોલ ખાતે કર્યો હતો, વીજ લાઈનોના કાયદા, જમીન માપણીના કાયદા, જમીન સંપાદનના કાયદા, ગેસ પાણીની પાઇપલાઇનના કાયદાઓ, આવા અલગ અલગ કાયદાઓ અને પંચાયતી ધારો, આ બાબતેનો એક સેમિનાર ફરીથી અમે આવતી 11, 12 અને 13 ઓગસ્ટના રોજ અમે ટંકારા ખાતે સ્વામી દયાનંદ મહર્ષિ જે ટ્રસ્ટ છે ત્યાં કરીએ છીએ. તો બધાઈને આખા ગુજરાતમાંથી જે ખેડૂતોને આ સેમિનારમાં ભાગ લેવો હોય, 3 દિવસનો સેમિનાર છે, અમારી વિનંતી એ છે કે જે 3 દિવસનું રહેવાનું જેને તૈયારી હોય એ જ લોકો આ સેમિનારમાં સહભાગી બને. અને અમારો આ જે આખો પ્રોજેક્ટ એટલે કે આ સેમિનાર 3 દિવસનો જે સહભાગિતાના ધોરણે છે, એટલે કે જે સંપૂર્ણ ટોટલ ખર્ચ આવે એને ટોટલ સેમિનારથીઓ વડે ભાગીને જે ભાગે પડતો આવે એ બધાય ભાગે પડતો વેચી લેવાનો. આ રીતેનો એક સેમિનાર છે, એમાં ખૂબ જાણવાનું મળશે. એમાં અમે પ્રયત્ન કરીએ છીએ, દેવેન્દ્ર શર્મા છે, યોગેન્દ્ર યાદવ છે, અશોક વાનખેડે છે, હેમંત કુમાર શાહ છે, રમેશભાઈ સવાણી છે, એડવોકેટ આનંદભાઈ યાજ્ઞિક છે, આ લોકોને વક્તાઓ તરીકે, ટીચર તરીકે બોલાવી અને લોકોને કાયદાથી માહિતગાર કરીએ એવો એક સેમિનારનું આયોજન છે. એટલે સ્વમાનના માધ્યમથી 11, 12, 13 ઓગસ્ટ ટંકારા ખાતે 3 દિવસના સેમિનારમાં જે ખેડૂતોએ સહભાગી થવું હોય એને એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. એક હું તમને આમ તો અમે 5 નંબર જાહેર કર્યા, પણ અત્યારે 1 નંબર જાહેર કરું છું, શક્તિસિંહ ગોહિલનો. અમારી સાથી શક્તિસિંહ ગોહિલ છે, એટલે સિનિયર શક્તિસિંહ ગોહિલ કોઈ ના સમજી લે. એમનો નંબર છે 99796 2072, 99796 2072. આ નંબર ઉપર તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર લખી અને નીચે લખજો કે મારે સેમિનારમાં ભાગ લેવો છે. અને 8 તારીખ સુધીમાં તમારું જે કોઈ રજીસ્ટ્રેશન આમાં કરાવવાનું હોય એ વોટ્સઅપ મેસેજના માધ્યમથી કરાવી દો. અને આપણે બધાય સાથે મળી અને 3 દિવસ સાથે રહીએ, એકબીજાને ઓળખીએ, ચર્ચા કરીએ અને કાયદાથી માહિતગાર થઈએ એવી સોમાનના માધ્યમથી મારી એક આખા ગુજરાતના જે લોકોને કાયદો જાણવાનો આમ અંદરથી ઉત્સાહ છે એમને આમંત્રણ છે. તો દર્શક મિત્રો, દરેક ખેડૂતો માટે જે આયોજનની પાલભાઈ આંબલિયા વાત કરી રહ્યા છે કે તેઓ ટંકારા ખાતે સ્વામી દયાનંદનું જે ટ્રસ્ટ છે એ સ્થળ પર આયોજન કરવા જઈ રહ્યા છે 11, 12, 13 ઓગસ્ટના રોજ, જેમાં ખેડૂતોના કાયદા અને વિશેષજ્ઞોને બોલાવી શીખવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તો જે ખેડૂત મિત્રોને આ બાબતમાં ઈચ્છા હોય, શોખ હોય, રસ હોય અથવા તો જરૂરિયાત જણાતી હોય, એ દરેક ખેડૂત મિત્રો માટે પાલભાઈએ કહ્યું છે, જે નંબર જાહેર કર્યો છે તેના પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને આપણે આશા રાખીએ કે આ એપિસોડને સરકાર ધ્યાન પર લેશે અને આ એપિસોડના કારણે ખેડૂતો માટેનું પરિણામ પોઝિટિવ આવશે. કારણ કે આ ખેડૂતો પોતાના ખેતરમાં એકદમ શાંતિપૂર્વક રીતે આ બાબતની રજૂઆત કરી રહ્યા છે અને આશા રાખીએ કે આ શાંતિ ખેડૂતો પણ જાળવી રાખશે અને સરકાર પણ એવા પ્રયત્નો કરશે કે ખેડૂતોને શાંતિ ભૂલવી ન પડે. આ કોઈ ચીમકી નથી, પરંતુ શબ્દો છે. કારણ કે જ્યારે તમે કોઈને અતિશય આક્રોશિત કરો ત્યારે પોતાનો આપો ગુમાવતા હોય છે. પરંતુ આ દેશ ગાંધીનો છે અને આપણે જેનઝીના આંદોલનમાં જોયું કે અત્યંત ક્રૂરતા બાદ પણ એમને શાંતિ રાખી. એ પ્રકારે ખેડૂતો પણ અત્યારે શાંતિપૂર્વક માગણી કરી રહ્યા છે જીએસપીએલ કંપની સામેના વળતર માટેની. તો આ જ પ્રકારે ખેડૂતોનો અવાજ, તમારો અવાજ અને તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. દરેક મિત્રોનો આભાર. સાથી મિત્રો અને જે મિત્રો મહેમાનો જોડાયા છે, આપે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.